અસેટ મેપિંગમાં WTP મેપ કરવા માટે નેવિગેશનમાં જઈ જે તે WTPનો ડિસ્ટ્રિક્ટ, તાલુકો અને વિલેજ સિલેક્ટ કરી તેને હાઈ રિઝોલ્યુશનમાં જોવા માટે હાઈ રિઝોલ્યુશન ઇમેજ પર ક્લિક કરી હાઈ રિઝોલ્યુશન ઇમેજ મેનુ જોવા મળશે. તેના પર હાઈ રિઝોલ્યુશન ઇમેજ પર ક્લિક કરતા મેપમાં 2D ડાયમેન્શનમાં જોવા મળશે. ત્યારબાદ WTP ઉપર ઝૂમ કરી એડ પોઈન્ટ મેનુ પર ક્લિક કરતા પોઈન્ટ્સનો ઓપ્શન આવશે. ત્યારબાદ પોઈન્ટ્સ પર ક્લિક કરતા ફિલ્ટર પ્લાન્ટનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરી WTPના સેન્ટર પર ક્લિક કરતા એક ફોર્મ ઓપન થશે, જેમાં WTPની વિગતો ભરવાની રહેશે, જેમાં ઓનર GWSSB, ERP ID, તે WTPની કન્ડિશન, તેની ઓફિસો, તે WTPનું નામ, તેની કેપેસિટી, તેનું અલ્ટિમેટ યર, ત્યારબાદ તેની WTPની કોમ્પોનન્ટની વિગતો ભરી તેનું કન્સ્ટ્રક્શન યર એડ કરવાનું રહેશે. ત્યારબાદ કોન્ટેક્ટ પર્સનનો એડ કરી કવર અંડર RWSS મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેનું RWSSનું નામ, અને હેડવર્કનું નામ એડ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરતા તે WTP મેપ પર પોઈન્ટ થઈ જશે. તે જોવા માટે તમારે GWSSB અસેટમાં જઈ GWSSB પર ક્લિક કરતા ફિલ્ટર ડેટાનો ઓપ્શન શો થશે. તેના પર ક્લિક કરતા તમને આ પોઈન્ટ જોવા મળશે.